રાધા, શું? તે પહેલે ખોરે દીકરીને જન્મ દીધો ને મારે દીકરી જોઈતી નથી. મારે પહેલે ખોરે દીકરો જોઈતો તો. તમારી પાસે આના સિવાય બીજી કોઈ વાત કરવાની નથી? હે, જ્યારે હોય ત્યારે મારી પાસે આવીને એક જ કકડાટ કરો છો કે મારે દીકરો જોતો તો, મારે દીકરો જોતો તો. એમ નહીં, મારા હાથની વાત હતી. હે, હું અંદર જઈને બદલી શકતી હતી કે ના ના, આ દીકરી છે તો એને બદલાવી નાખો. મશીનને ડૉક્ટરને કહું કે ડૉક્ટર આ કંઈક બદલાવ એવો કરી નાખો, મને કંઈક એવી દવા દઈ દો કે આ દીકરીમાંથી દીકરો થઈ જાય. એ મારા હાથની વાત હતી? જે હોય એ, પણ મારે તારું કોઈ ભાષણ સાંભળવું નથી. જ્યારે કહું ને ત્યારે તું મારી સામે બોલે છે. તો સામે ન બોલતો શું કરું ડોસીમાં? થોડુંક તો ધ્યાન રાખો. હે, આટલી ઉંમર થઈ એટલી તો બુદ્ધિ હોય ને. તમે તમારા દીકરાને જન્મ દીધા છે, એ આપણા હાથની વાત ન હોય. અંદર કોઈ જોવા નથી ગયું કે દીકરો હે કે દીકરી. એ જન્મી ગયા પછી જ તમને ખબર પડવાની છે. બસ, બહુ મારી સામે બોલવાનું નથી, નહીં તો આ ઘરમાંથી નીકળીને ચાલવા માંડો. હું શું કામે આ ઘરમાંથી નીકળું? હે, તમારો દીકરો મને લેવા આવ્યો હતો ને ત્યારે તમારા દીકરાને મારી યારે પ્રેમ હતો, બરાબર? અને મને એની યારે પ્રેમ હતો. હું પ્રેમમાં આ ઘરમાં આવી છું અને તમારા કહેવાથી હું વહી જાવ એમ? હા, તું વહી જા ને નહીં વહી જવાની હોય ને તો આ છોરીને કઈ ને કઈ મૂકી આવજા. એ છોરી મારા ઘરમાં જોઈએ નહીં. કેમ નહીં? કેમ? મારી દીકરી કઈ વધારાની છે? જો મારા સુધી બરાબર હતું, મારી દીકરી ઉપર ન જાતા. હું તમારી ઉંમરની એક મર્યાદા રાખું છું, મર્યાદા મને ન મુકાવતા. બસ બંધ કરો હવે, બહુ થયું. આ શું સવારમાં ઝઘડા માંડ્યા છે? એને કયો ને, આ દીકરો જણવો કે દીકરી જણવી, મારા હાથની વાત હતી. મારી દીકરીને તો એવી રીતે દૂધ કરે છે જાણે એની દુશ્મનની દીકરી હોય. શું વાત કરો છો બા? આ દીકરી દીકરો એ તો ભગવાનના હાથમાં હોય છે. માણસ એમાં કાંઈ નથી કરી શકતો. એટલે એ દીકરી પણ મારી છે અને રાધા પણ મારી છે ને તમે પણ મારા છો. તો તમે આમ કેમ બોલો છો? તમે પણ એક દિવસ કોઈના ઘરની દીકરી હતી ને? તો તમારા બાપે જો આવું કર્યું હોત તો તમને કેવું થાત? મારે તારું કોઈ ભાષણ સાંભળવું નથી. મારે દીકરો જોઈએ એને જોઈએ. તમારે દીકરો જોઈ છે, અમે ના નથી પાડતા. સંતાન બીજી વાર થઈ શકે, પણ તમે આ દીકરીને ધૂતકારો છો બા. ઈ કઈ હદે યોગ્ય કહેવાય? અને બા, દીકરી તો ઘરની લક્ષ્મી કહેવાય. હા, તો પહેલે ખોળે મારા ઘરે લક્ષ્મી આવી, આ તો ભાગ્યની વાત કહેવાય. અને અત્યારે સમય બદલી ગયો છે. શું દીકરો શું દીકરી, અત્યારે તો બધા એક સમાન હોય છે બા. અરે દીકરાને અમે ક્યાં ના પાડી છે? પહેલે ખોળે દીકરી આવે, પછી દીકરો પણ આવી શકે ને, બા પણ આવી શકે. હા, તો બધું કુદરતના હાથમાં હોય છે. આપણે તો બસ હા કુદરતના હાથની કઠપુતળી છીએ. જેમ એ રમાડે એમ રમીએ, જેમ દોરી ખેંચે એમ ખેંચાવીએ. આપણા હાથમાં કાંઈ નથી બા, તમે સમજવાની કોશિશ કરો. હા, અને બીજી પણ દીકરી થઈ તો શું કરવાનો તો? હે, મારો વંશ વેલો આગળ ક્યાંથી વધશે? બા, અમારે તો એક અને બે દીકરી ખાય કે ત્રણ. તમે તો સાત બહેનો છો ને? તો તમારા બાપે એ સમયે આવું વિચાર્યું હોત તો અમે બધા ક્યાંથી આવ્યા હોત? એ જમાનાની વાત ન કરવાની. ત્યારે તો એ હાલતું હતું, અત્યારે નથી હાલતું. અત્યારે એક કે બે માં તો તમે લોકો ધરાઈ જાઓ છો. વાહ, આ સારું નહીં? તમારું બધું સોનાનું ને અમારું બધું રાખ. તમારા માવતરને 7 દીકરીઓ હતી ને, ત્યાર પછી દીકરો થયો, તો એ બધું એ જમાનાનું, એ બધું હાલે. અને મારા પહેલા ખોળે ભગવાને દીકરી દીધી, એ દીકરીના પગલાને તમે ધૂતકારો છો. પણ તમને જરાય શરમ ન થતી કે તમે બહુ ખરાબ ને ખોટું કરો છો? ના, નથી આવતી. તમારે જે કરવું એ કરો, હું જાઉં છું. રાધા, તું ચિંતા ના કર. દીકરી આપણી છે, આપણે મોટે કરીશું. હા, બાને ખબર નહીં એની ગામના લોકોએ શું એના મગજમાં ઘૂસું ભરાવ્યું છે. મને દીકરો જોઈએ દીકરો જોઈએ. પણ તું કોઈ ચિંતા ના કર, હું બાને સમજાવી દઈશ. છોરા, પહેલી ને છેલ્લી વાર. બાકી હવે પછી તમારા બાએ મારી દીકરીનું અપમાન કર્યું ને, તો એ મારાથી ક્યારેય સહન નહીં. મારે ન કરવાનું કરવું પડશે. એવું ના બોલ રાધા, મારી વાત તો સાંભળ. હે ઈશ્વર, મારી માને સદબુદ્ધિ આપજે.
અરે બેન, આ તમે રોવો છો કેમ? અને કોણ છો આ તમે? બેન, હા, છે મારી મજબૂરી એવી કે નથી હું જિંદગી જીવી શકું એમ, કે નથી મારી જિંદગીને મૂકી શકું એમ. અરે બેન, જો તમે આમ રોવાનું બંધ કરી દો અને શાંતિથી વાત કરો. તમને શું દુઃખ પડ્યું છે? બેન, મારી મજબૂરી એવી છે કે મારી ફૂલ જેવી દીકરીને મારા ઘરમાં કોઈ રાખવા રાજી નથી. અરે, હા તો ફાયરે કહેવાય, પણ આમ રોવાથી થોડું કઈ સમાધાન આવશે. સમાધાન નહીં થાય, પણ તોય હું આ એ વસ્તુનું સમાધાન કરવા જ આવી છું. બેન, એક કામ કરજો, હું મારી આ દીકરીને મારા બાપુના હાથમાં જ આપી દેવો. પણ તમારા બાપુ છે કોણ? તમને ખબર છે, રોજ અહીંયા ઓલા ભૂપતભાઈ આવે માતા, હા, ઈ મારા બાપુ મારી દીકરી એના હાથમાં આપી દેવો. હા પણ સાંભળો તો, એક કામ કરો ને, હમણાં એ આવશે તે હમણાં એનો મંદિરે આવવાનો ટાઈમ થાય ને એટલે તો તમે તમારા હાથે જ આપી દેજો તમારી દીકરીને. ના, હું મારા બાપુની સામે જઈ શકું એમ નથી. કેમ? બેન, મેં ભાગીને લગ્ન કર્યા હતા. મારા બાપુના આશીર્વાદથી નથી કર્યા. એ વાતને લઈને મારા બાપુના મનમાં હજી મારા માટે નફરત છે. એ કોઈ દી મારું મોઢું જોવા નહીં માંગે. હું એને દોષ નથી દેતી, મારી ભૂલ હતી, હું સ્વીકારું છું. પણ મને એટલી ખબર છે, જય મારી ભૂલ જેવી દીકરીને જોહે ને એટલે એનો ઉછેર કરશે. પણ તમે છે ને આમ શાંત થઈ જાઓ. આવી રીતે ઉતાવળું પગલું ન ભરો. આ ફૂલ જેવી દીકરીને તમે તમારથી અલગ કરશો. બેન, કઈ માનો જીવ હાલે કે એની દીકરીને એનાથી દૂર કરે, પણ મારી કાંઈક મજબૂરી આવી છે ને કે મારે આજે આ પગલું ભરવા આવવું પડ્યું. તમારી વાત તો હાચી છે, પણ તોય તમારા બાપુ આવે ને એટલે તમે રૂબરૂ જ મળી લો. તમારા બાપુથી બીવાની જરૂર નથી, અમે બધા સહી ને. ના બેન, મારા બાપુને તમે નથી ઓળખતા. હું હાથ જોડું, મારી દીકરીને હું બીજે ક્યાંય નહીં મૂકી શકું. મને ખાલી એક મારા બાપુ ઉપર ભરોસો હોય. મારી દીકરીને ના આપી દેજો ને. દાદા, બોલો ને. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. તમારું એક કામ પડ્યું છે. હા, બોલો ને. તમારી દીકરી આવી હતી અહીંયા. મારી દીકરી? હા. અને અહીંયા? હા, તમારી દીકરી જેણે ભાગીને લગ્ન કર્યા છે. હા, એ તો મારું નાક કપાવીને ગઈ છે, એ તો મને ખબર જ છે. જુઓ, એ બધી વાતની તો અમને ખબર નથી, પણ
એણે આ દીકરીને તમને સોંપવાનું કીધું છે. એટલે આ દીકરી એની છે? હા, આ દીકરી એની છે. અને તમારી દીકરી બહુ રોતી હતી, કહેતા હતા કે એના સાસુ છે ને એ આ દીકરીને અપનાવવા નથી માંગતા. એટલે હું આ કોઈના હાથમાં તો ન હોપી શકું, પણ મને મારા બાપુ ઉપર ભરોસો છે. તમારી વાત સાચી છે, પણ એની જગ્યાએ એ દીકરી ખોટી છે. કારણ કે એક તો મને પૂછ્યા વગર ભાગીને લગ્ન કર્યા છે, અને સાસરિયામાં એની સાસુ સરખી રીતે રાખતા નથી. એમાં મારો તો કાંઈ દોષ નથી. એટલે હું આ રીતે આ બાળકીને ન રાખી શકું. તમારી દીકરીને તમારી ઉપર આટલો બધો ભરોસો હતો ને, એટલે જ અહીં આવી હતી. જે દીકરીને બાપ ઉપર ભરોસો હોય ને એ દીકરી આમ ભાગીને લગ્ન ન કરે. ભલે તમે અહીંયા મંદિરે છો, સંસાર નથી માંડ્યો, પણ એટલી તો તમને ખબર પડે ને કે બાપ ઉપર દીકરીને ભરોસો હોય ને તો બાપ કે ને એટલું જ પાણી પીવે. આ તો રાતો રાત ભાગી ગઈ મને ખબર વગર. એ વાત તો તમારી હાચી હશે, પણ સોરું કસોરું થાય, માવતર કમાવતર ન થાય. બિચારા બહુ રોતા હતા. એ રોતા હતા એટલે એવું તો નહોતું જ લાગતું કે એ ખોટા હશે. તમારી ઉપર આટલો ભરોસો કર્યો છે તો આ દીકરીને તમે લઈ લો. એમાં આ દીકરીનો શું વાંક છે? તમારી વાત સાચી છે, કારણ કે મારે એ ભૂલને આ બાળકી માટે થઈને ભૂલવી જ પડશે. કારણ કે જો મારી દીકરીએ જે કર્યું છે એ જ હું એની સાથે કરું તો અમારા બંનેમાં ફરક શું? કાંઈ વાંધો નહીં, લાવો આ દીકરીને. આ દીકરીનો ઉછેર હું કરીશ. લાવો. ચાલો, રાધે રાધે. રાધે રાધે. આદિ, મીરા આવો. બાપુ, હા, કોણ છે? બેટા, હું મંદિરે ગયો ને અત્યારમાં તો ત્યાં આ બાળકી રડતી હતી. મેં કીધું કોઈક નરાધમ મૂકીને વહી ગયો છે, કોઈને કાંઈ કીધું નહીં. પછી મને આના પર દયા આવી એટલે હું ઘરે લેતો આવ્યો. હા, હું કરો છો તમે? જરાક તો વિચાર કરો. અરે ત્યાં મૂકીને કોઈ ગયું હોય તો એને કદાચ એટલામાં જ કોઈ હશે, અને તમારે ધ્યાન નહીં રહ્યું હોય અને એ લોકો ત્યાં ગોતતા હશે તો આને તમે શું કામ લઈને આવ્યા અહીંયા? બાપુજી, આ તો ખોટું કહેવાય ને. કોઈ પણનું બાળક ઘરે લઈને થોડી આવવાનું હોય. તમને ચિંતા થતી હોય તો એને પોલીસ સ્ટેશને લઈ જાઓ, કેસ લખાવી દો. અરે ગોતાય ને આજુબાજુમાં, કોકને પૂછાય, કોકને વાત કરાય. તમે નહીં પૂછ્યું હોય બેટા? બહુ બૂમ પાડી કે ભાઈ કોઈ છે, કોઈ છે, પણ કોઈએ જવાબ ન દીધો. તો એનો મતલબ એવો થયો ને કે આ દીકરીને એના માવતર જાણી જોઈને મૂકીને ગયા છે ત્યાં. જો કોઈ પણના બાળકને આપણા ઘરે ન લઈ આવે, પોલીસ ચોકીએ જાઓ અને લખાવી દો એફઆઈઆર. આમાં તો આપણે ફસાઈ જઈએ બાપુજી. તમે સમજવાની કોશિશ કરો. અત્યારે જાઓ ને એને પાછી ત્યાં મંદિરે જ મૂકી આવો. જો પોલીસ સ્ટેશને જાય ને બેટા તો પોલીસ કાંઈ આનો ઉછેર નથી કરી દેવાની. એટલે મેં વિચાર કર્યો કે આ બાળકીને બધે રખડતી હેરાન કરવી ત્યાં જઈને એના કરતાં આપણે ઘરે લાવીને જ એના માવતર ન મળે ત્યાં સુધી આપણે ધ્યાન રાખીને એનો ઉછેર કરીએ. પણ મને ડર લાગે છે આમાં આપણે ફસાવું તો. ભાઈ, ફસાવાની વાત જ નથી. આપણે સેવાનું કામ કર્યું છે એટલે લોકોની નજરમાં કે આપણે આ છોકરીને ફસાવીને લઈ ગયા એવું સાબિત નહીં થાય. અને એ લોકો કહેશે તો આપણે કહેશું ભાઈ તો અમે જ્યાં હતી ત્યાં મૂકી આવીએ, અમારે શું. બાપુજી, તમે એકવાર પહેલાં ખાલી આમનામ પૂછવા આવ્યો હોત તો. જુઓ, મને તો હજી પણ મન નથી માનતું કોઈની છોકરી અને આપણા ઘરમાં આપણે ન રખાય. લાવો હું જ મૂકતો આવું. તું કેવી ગાંડા જેવી વાત કરે છો? પૂછવા આવ્યો હોત તો હવે આ બાળકી ત્યાં રડે છે અને હું તને પૂછવા આવું કે ઓલી છોકરી ત્યાં રોવે છે, હું લાવું કે ન લાવું? સો વાતની એક વાત છે બાપુજી, કોઈના બાળકને આપણે આપણા ઘરમાં ન રાખી શકીએ. તમારે જ્યાં મૂકવું હોય ને ત્યાં મૂકી આવો. ના બેટા, તમે સમજવાની કોશિશ કરો. આ બાળક છે ને ઈશ્વર રૂપ કહેવાય. એટલે આ બાળકને રાખો ઘરમાં કે ભગવાનને રાખો એવું વિચારીને તમે આ બાળકને અપનાવો બેટા. એમ તો એના માવતરે એવું નહીં વિચાર્યું હોય કે આ બાળક તો ઈશ્વરનું રૂપ કહેવાય? જ્યારે પોતાના બાળકને માવતરે મૂક્યું હશે તો કંઈક તો ખામી હશે ને આનામાં. જો તમે એમ કહો છો કે એના માવતરે નહીં વિચાર્યું હોય, એણે જે કર્યું છે એ જ આપણે કરીએ તો એનામાં ને આપણામાં ફરક શું? બહુ સારું, તમને એટલી બધી ઈચ્છા હોય ને તો રાખો, પણ હું ધ્યાન નહીં રાખું. અરે હીરા, આદિ,
તો સમજવાની કોશિશ કર. આ નિરાધાર બાળક છે, આને આપણે રાખશું ને તો ભગવાન આશીર્વાદ સારા આપશે. બાપુજી, હું મીરાને સમજાવીશ. એને કહીશ કે હું આ બાળકીને અત્યારે જ મૂકી આવું છું, કેમ કે પછી એને કહીશ ને પાછો કે વિચાર કર, આ બાળકીની આજુબાજુમાં કોઈ નહીં હોય, એનું ધ્યાન રાખવા વાળું કોઈ નહીં હોય, એ રડી રડીને આ નાના બાળકની હાલત શું થશે. એવામાં કોઈ આ જંગલી જનાવર એની પાસે આવ્યું અને જો આ બાળકને લઈને, તો મીરાએ સમજી જાય કે ભલે રહી, કંઈ વાંધો નહીં, ભલે તમે લાગી. હા ચાલ. લે એ ભગવાન, હું આખું આ ઘર ખોંદી વળ્યો અને તું અહીં બેઠી છો. હે, મને એ નથી ખબર પડતી મારી દીકરી ક્યાં છે? હુવડાવી દીધી? રાધા, તને પૂછું છું, જવાબ દે. કેમ બોલતી નથી અને કેમ રડે છે તું? શું થયું? કંઈ નહીં, આજે મારો જીવ મારાથી છેટો ગયો. એટલે મને કંઈ સમજાણું નહીં. હવે તો તમારી માને શાંતિ થઈ જશે ને? હવે તો એના કાળજાની ટાઢક વળશે ને? એટલે તું કહેવા શું માંગે છે? શું થયું? વાત તો કર મને. મૂકી આવી હું મારી દીકરીને મંદિરમાં. હવે તો તમારી માને શાંતિ થાય ને? તું મારી દીકરીને મંદિરે મૂકી આવી? કેમ રાધા, કેમ? એકવાર મને પૂછ્યું તો હોત. મારા કાળજાને કટકાને તે એક બાપથી છેટો કરી દીધો. રાધા, તે આ સારું નથી કર્યું. ભલે માં ગમે એટલું કરે, ગમે તેમ કરે, પણ તારે આપણી દીકરીને મંદિરે નહોતી મૂકવા જાવી. તો શું કરું? તમારી માં આટલું બોલતી હતી મારી દીકરીમાં, બીક લાગતી હતી મને કે ભગવાનનો ખર એની નફરત એટલી વધી છે કે કાલ સવારે મારી ફૂલ જેવી દીકરી ઉપર જીવનો જોખમ રે. એવું ના બોલ, એટલા માટે રાધા. હું મારી દીકરીને ભગવાનના ખોળામાં મૂકી. હવે ભગવાનને જ્યાં એનું નસીબ લખવું હશે ત્યાં એને મોકલી દેશે. કમસે કમ એના ખોળામાં તો સુખેથી રહે. અહીંયા તો રોજ ઉઠીને એની જિંદગી ઉપર તકલીફ હતી. આ શું કર્યું માતે? 6 મહિનાની હતી મારી દીકરી. 6 મહિનાની બાળકી ઉપર આટલી નફરત કે ખાલી એ દીકરી હતી એટલા માટે. એનો ગુનો હતો કે દીકરી થઈને આવી. રાધા, તું શાંત થઈ જા. શું કામે શાંત થાવ રાજ? આ મારી માં સમજતી નથી, શું કરું? કેટલી વાર સમજાવી, કીધું કે દીકરી દીકરામાં શું ફરક હોય. અને મારે કે 4-5 દીકરીઓ હતી કે મારે ચિંતા કરવી પડે, એક જ હતી. પણ આપણે આપણી દીકરીને પાછી લઈ આવશું. ગઈ. મારી દીકરી ક્યાં હશે અત્યારે મને નથી ખબર. હું તો એને ભગવાનના ખોળામાં મૂકીને આવતી રહી છું. ભગવાન એને ક્યાં પહોંચાડી છે ક્યાં નહીં મને નથી ખબર. અને હું ઈચ્છું છું કે એ ક્યારેય આપણી સામે ન આવે. ના ના રાધા, ના, તું રડબા. ભગવાન આપણી પરીક્ષા લઈ રહ્યો છે. નકર એક માથી એની દીકરી કેમ છૂટી થાય? હે પ્રભુ, મારી દીકરીની રક્ષા કરજે. જ્યાં હું ત્યાં એને સુખી રાખજે. તમારી માને હું આજીવન માફ નહીં કરું, ક્યારેય માફ નહીં કરું. સાચી વાત છે. એક માં થઈ અને માની વેદના નો સમજી શકી મારી માં. હા, તે શું કર્યું? કુકડા બાળકને રસ્તે રજોડતું કરી દીધું. એના મા બાપ જીવતા હતા છતાં તે અમારાથી દૂર કરી દીધી. શું વિચારો છો ક્યારના? એની સામે જોશે વિચાર કરશે, એની સામે જોશે વિચાર. શું થયું બેટા? આખી રાત સુવા નથી દીધો મને. રડી રહી હતી. તો એટલે તું વિચાર કર. મેં બાપુજીને હા પાડી, તને પણ મનાવી લીધી, અને અત્યારે હું હેરાન થાઉં છું.
હા, મા વગરની દીકરી આવી રીતના કેવી રીતના મોટી થાય અને આપણી પાસે કેવી રીતના રહેવાની છે તું જોતો ખરા. હા, આમ જ કરે છે. તો કરે એ તો આદિત્ય, એના માટે આ બધું નવું નવું છે. આટલું નાનું બાળક કંઈ સમજી ન શકે એટલા માટે કદાચ એ રડતી હશે. અરે રડે છે તો એના મા બાપ સુધી પહોંચાડવી પડશે ને. વિચાર તો કરે એના મા બાપ કેવા હશે. જરાય તે દયા નહીં આવી હોય આવી માસૂમ છોકરીને મંદિરે મૂકીને જતા રહ્યા. પણ આપણને શું ખબર કે એને શું થયું છે, એકચ્યુઅલીમાં પ્રોબ્લેમ શું છે એ જ આપણને ખબર નથી. લે, હા, આપણને ખબર નથી એ જ તો વાંધો છે. જો ખબર પડી જાય ને તો આપણે અત્યારે જ એને લઈને ત્યાં મૂકી આપીએ. ક્યાં એના મા બાપ છે, લે તારી દીકરીને રાખ તું. આદિ, આપણે એકે બાળક નથી, નિસંતાન છીએ આપણે બંને. ભગવાને કદાચ આ રૂપે આપણને મા બાપ બનાવવાની ઈચ્છા હશે તો તમને શું ખબર કે આ બધું શું કામ થઈ રહ્યું છે. જો મહેરબાની કરો, દીકરીની જાત છે એને આવી રીતે ન મૂકી શકીએ આપણે લોકો. તમને ખબર છે ને કે દુનિયામાં કેટલા હેવાન લોકો છે, શું કરે એનું કાંઈ નક્કી જ નથી અત્યારે લોકોનું. આવા સમયે આપણે બીજું કંઈ ના કરી શકીએ તો કંઈ નહીં, પણ માણસાઈ તો દાખવી શકીએ ને. ખરેખર માનવું પડે બાકી સ્ત્રીમાં ભગવાને એવી તો ઓળી કેવી શક્તિ આપી છે કે જે પલભરમાં છે ને ગમે તે વિચારમાંથી વિચાર બદલી શકે. કાલે તું જ બોલવા વાળી હતી કે આને હું મારા ઘરમાં નહીં રહેવાતો, અને આજે એ જ તે એવું બોલી રહી છે કે જરાક આનો વિચાર તો કરો, હા, આના ભવિષ્યનો વિચાર તો કરો. હા આદિત્ય, તારામાં માતૃત્વ પ્રેમ જાગ્યો છે અને હું એ સમજી શકું છું કે આપણે સંતાન નથી એટલા માટે તને હવે આની સાથે લાગણી થઈ ગઈ છે. પણ એટલું યાદ રાખજે કે આ આપણું સંતાન નથી. એના મા બાપ ગમે ત્યારે આવી શકે છે ને. તો હું આપી દઈશ. એના મા બાપ આવશે ને તો હું આપી દઈશ. પણ તમે જ વિચાર કરો ને, હું પણ એક સ્ત્રી છું. આખરે ગમે એટલી મોટી થઈ જાઉં પણ મારામાં જે માતૃત્વની કમી છે એ તો પૂરી નહીં થાય ને. જ્યાં સુધી આ બાળક આપણી પાસે છે ને ત્યાં સુધી આપણે એને પ્રેમ આપીએ. ભગવાનની નજરમાં આપણે સારા બની જઈએ. માણસોને જે વિચારવું એ વિચારવા દો આદિત્ય. તમને ખબર છે કે સ્ત્રીઓની હાલત આ સમય પ્રમાણે કેવી થાય છે? અને એ ખબર છે કે જ્યારે આ બાળક એના મા બાપ એને લઈ જશે ને ત્યારે આપણી હાલત શું થશે? અરે આપણે એને પ્રેમ કરવા લાગ્યા હશું. આ બાળક વગર પછી આપણે નહીં રહી શકીએ. અને જો એના મા બાપ આવીને આ બાળકને આપણાથી છીનવી જશે ને તો આપણી જિંદગી આગળની કેવી જશે એ તે વિચાર કર્યો છે? હું એટલા માટે જ તે કહું છું કે બાપુજીને સમજાવીને આ બાળકીને ગમે ત્યાં બીજે મૂકી આવીએ, પણ આપણે આની સાથે નથી રહેવું. આ ક્યાંય નહીં જાય, ખબર પડી તમને? અને આ બાળક આ ઘરમાંથી જશે તો હું પણ જઈશ. હું મારા પપ્પાના ઘરે લઈને રહીશ એને. મીરા, સમજતા કેમ નથી આદિત્ય? આટલી નાની અમથી વાત મગજમાં કેમ નથી આવતી? અરે માણસની જાત થઈને આપણે આવું કેવી રીતે વિચારી શકીએ? હું બધું જ સમજુ છું, બધું જ જાણું છું. હું એ દીકરીને દુઃખી કરવા નથી માંગતો. એટલે જ આવું બોલો છો? પણ આપણે દુઃખી થશું એ પણ હું જોઈ નહીં શકું. બાપુને અત્યારે એવું લાગે છે, પણ તને એની આંખોમાં કંઈ દેખાણું? જો આ બાળકીને 1 વર્ષ 2 વર્ષની અંદર કોઈ આવ્યું અને લઈ ગયું તો સૌથી વધારે આઘાત બાપુને લાગશે, પછી તને અને પછી મને. ભલે લાગશે તો હું જોઈ લઈશ, પણ ત્યારે પણ મને એક વાતની તો ખુશી હશે જ કે દીકરી એના માવતર પાસે હેમખેમ પહોંચી છે, અને એ પણ આપણા કારણે. તો પછી ઠીક છે, તે નક્કી જ કરી લીધું છે તો હવે આપણાથી કોઈ કચાશ ન રહે એનું ધ્યાન રાખજે. મા બાપ તરીકેનો પ્રેમ આપણે આપીશું. આ બાળકીને ક્યારેય એવું ના લાગવું જોઈએ કે એના મા બાપ એને છોડીને છોડીને જતા રહ્યા છે. બસ હવે કંઈ નહીં. રમકડા લઈ આવજો આજે. હા, બહુ બધા રમકડા લઈ આવીશ અને હું પણ એની સાથે રમીશ. રાધે રાધે. રાધે રાધે. બેન, તમે મારી દીકરીને મારા બાપુજીને દઈ દીધી? હા, તમારી દીકરીને તમારા બાપુજીને સોંપી દીધી. શું કીધું મારા બાપુએ? જો બેન, પહેલાં તો છે ને એ લેવાની ના જ પાડતા હતા કે હું આ દીકરીને ન લઈ શકું, હું ન રાખી શકું. મેં કીધું કે જો તમારી દીકરી એમ કહેતી હતી કે આ દીકરીને હું બીજા કોઈના હાથમાં ન સોંપી શકું સિવાય મારા બાપુને.
એટલે ઘણું બધું મનાવ્યા છતાં તમારા બાપુએ લઈ લીધી દીકરીને. મને ખબર જ હતી કે બાપનો પ્રેમ આવો જોઈએ. દીકરીથી 1000 નફરત હોય, પણ જ્યારે એ દીકરીના સંતાનને જુએ ને એટલે એ સંતાનમાં એને એની દીકરીનું બાળપણ દેખાય. અને મને ભરોસો છે કે જ્યારે એને મારી દીકરીને એના હાથમાં લીધી હશે ને ત્યારે મારા બાપુએ એમાં મારું નાનપણ જોયું હશે. એટલે જ મેં મારા કાળજાના કટકાને મારા બાપના હાથમાં સોંપવાનું વિચાર્યું. કેમ કે મને ખબર હતી કે મારી દીકરી જો આ સંસારમાં ક્યાંય સુરક્ષિત હોય ને તો એ ખાલી ને ખાલી મારા બાપ પાસે, મારા બાપના આશરે મારી દીકરી સુરક્ષિત રહેશે. જો બેન, તમારી બધી વાત સાચી છે. તમે જે પણ ડગલું ભર્યું છે ને એ હાવ હાસું ને સારું હશે, પણ એવી તો તમારી શું મજબૂરી છે કે તમે આટલું બધું, અને તમે તો તમારા મનગમતા છોકરા હારે લગ્ન કર્યા છે ને, તોય બેન, મનગમતા છોકરા સાથે લગ્ન કરવાથી જિંદગીમાં બધી વસ્તુ મનગમતી નથી થતી. તમે એક દીકરી છો ને, ખાલી મને એટલું કહો કે મારા ખોળે પહેલી વાર દીકરીએ જન્મ લીધો એ મારું દુર્ભાગ્ય કે સદભાગ્ય? સદભાગ્ય જ કહેવાય, કેમ કે તમારા ખોળે લક્ષ્મીજી આવે છે સાક્ષાત. નહીં, પણ મારી દીકરી મારી સાસુ માટે દુર્ભાગ્ય બની. રોજ ઉઠીને મને મેણા મારતા, ન બોલવાના શબ્દ બોલતા મારી દીકરીને ધુતકારતા. એક માં સંસારમાં બધું સહન કરે, પણ વાત જ્યારે એના સંતાન ઉપર આવે ને તો એ નો સહન કરી શકે. તમે સાચું માનશો, મને રોજ રોજ બીક રહેતી કે ભગવાન નો કરે અને મારા સાસુની નફરત જો વધી ને તો મારી ફૂલ જેવી દીકરી હારે ન કરવાનું કરશે. એ ભીખમાં ને ભીખમાં મેં મારી દીકરીને મારા બાપ પાસે મોકલી છે. બાકી મારું મન જાણે છે કે મારા ઉપર અત્યારે શું વીતે છે. જો બેન, બધુંય સારું થઈ જાય. ભગવાન જે કરે ને એ બધું હારા હાટું જ કરે. અને આવી રીતે રોવાથી છે ને તમારા દુઃખ નહીં ભાંગે. તોય તમારા બાપુ અહીંયા આવશે ને તો હું એને વાત જરૂર કરીશ. ના, જો મારા બાપુને બીજી કોઈ વાત ન કરતા. હું બસ રાજી છું કે મારા બાપુએ મારી દીકરીનો સ્વીકાર કરી લીધો અને હવે મારા હૈયે ધરપતે છે કે મારી દીકરીનો ઉછેર બહુ સારી રીતે થશે. કદાચ મારી પાસે હોત ને ના થાત ને એનાથી ને 1000 ગણો સારો મારા બાપુ એનો ઉછેર કરશે. હા, તમે ચિંતા ન કરો. ગમે તેવા માવતર કહેવાય. છોકરા ભલે ને ગમે એવડી ભૂલ કરે, પણ આખરે એ ભૂલ તો માવતર જ સુધારે. બેન, ખાલી હવે એટલી મદદ મને કરજો કે મારા બાપુ આવતા જતા હોય ને ત્યારે મારી બાપુના અને મારી દીકરીના ખુશી સમાચાર મારા સુધી પહોંચાડજો. હા, વાંધો નહીં. તમે જરાય ચિંતા ન કરો. ઈશ્વર તમારી હારે છે. રાધે રાધે. રાધે રાધે. રાજ, શું થયું? ચિંતા, દીકરીની ચિંતા. 6 મહિનાની દીકરીને તું આમ જેમ મંદિરે મૂકી આવી, શું કરતી હશે? એણે ખાધું હશે કે નહીં? કોના ઘરે હશે?
રડતી તો નહીં હોય ને? આ બધી ચિંતા મને બહુ સતાવે છે. મારા કાળજે મને ડામ દે છે કે મારું સંતાનની હું રક્ષા ન કરી શક્યો, પાળી પોસીને મોટી ન કરી શક્યો. તમને શું લાગે છે કે એક બાપ તરીકે જો તમને આટલી તકલીફ થતી હોય તો મા તરીકે મને તો મોત આવી જવું જોઈએ ને, મારી દીકરીને મારાથી અલગ કરતા. અને એ પણ એવી રીતે કે જ્યાં મને ખબર જ છે કે હું એકવાર મારી દીકરીને અહીંયા મૂકીને જઈશ પછી એનું શું થશે શું નહીં, જીવશે મરશે, કોણ લઈ જશે, શું કરશે, આ બધી વાતના વિચાર મને આવ્યા જ હશે ને? તારી વાત સાચી. હા, મા આટલી કઠોર કેમ બની કે પોતાના સંતાનનું પહેલું સંતાન દીકરીને તર છોડી? ભગવાન ક્યારેય માફ નહીં કરે બાને. હે ઈશ્વર, મારી દીકરી જ્યાં પણ હોય, જેની પાસે પણ હોય, એને સુખી રાખજે. અને મને ભરોસો છે કે મારી દીકરી જ્યાં હશે, જેની પાસે છે, મારી દીકરીને આટલી કેવી આંચ નહીં આવે. એટલે તું કહેવા શું માંગે છે રાધા? આપણને શું ખબર રાધા કે મંદિરે મૂક્યા પછી આપણી દીકરીને કોણ લઈ ગયું હશે? તમને શું લાગે છે રાજ કે હું આટલી કઠોર રહીશ, આટલી નિર્દય રહીશ કે જે દીકરીને મેં 9 મહિના મારા પેટમાં મારા જીવથી વધારે સાચવી, 6 મહિનાની મેં એને મારા હાથમાં કરી, અને એ દીકરીને હું ગમે ને મૂકી આવીશ? અને ખાલી ને ખાલી તમારા મમ્મીના સ્વભાવના કારણે નહીં. તમારી દીકરીને મેં મારા બાપના હાથમાં મૂકી છે. શું કહે છે રાધા? ફરી કે તે તારા બાપુજીની આપણી દીકરીને મૂકી છે? હા, આપણી પૂંજાને? કેમ કે આ દુનિયામાં અગર મને જો મારી દીકરી માટે કોઈ સુરક્ષિત જગ્યા લાગતી હોય ને તો એ ખાલી ને ખાલી મારા બાપુ હતા. એટલે હું આપણી દીકરીને લઈને ઈ મંદિરે ગઈ છે. મંદિરે રોજ મારા બાપુ જાય છે અને ત્યાં જઈને મેં પૂજારીના હાથમાં એ સોંપતા કીધું કે જ્યારે મારા બાપુ આવે ને ત્યારે આ દીકરી એના હાથમાં સોંપી દેજો અને એને કહેજો કે આ તમારી નાની રાધા છે, આને તમે તમારા જીવથી વધારે સાચો છો. શું વાત કરે છે? રાધા એના નાનાજીના ઘરે છે, ત્યાં મોટી થાય છે? હે પ્રભુ, રાધા તે મારી ચિંતા ઓછી કરી નાખી. હાશ, હવે મને કોઈ ચિંતા નહીં થાય મારી દીકરીની, કારણ કે છે સુરક્ષિત જગ્યાએ છે એના નાના પાસે. હે પ્રભુ, તારો લાખ લાખ આભાર મારી દીકરીને સારી જગ્યામાં સોંપવા માટે. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. તમારી દીકરી આવી હતી અહીંયા. શું કહેતી હતી? પૂછતી હતી કે મારી દીકરીને મારા બાપુને હોપી તો દીધી છે ને એમ. મેં કીધું હા, હોપી દીધા છે. તો પછી બસ દીકરીની આટલી બધી ફિકર હતી તો પછી આ બધું કરવાની શું જરૂર હતી એને? જો એ બધી તો કાંઈ ખબર નથી, પણ તમારી દીકરીએ મને એ વાત કરી કે એના સાસુ છે ને એ બહુ ત્રાસ આપે છે એને. હા તો ભલે ને આપે, હું એમાં કાંઈ મદદ ન કરી શકું. હા તો તમે કેવી વાત કરો છો? ભલે ને આપે એટલે તમે કેવા હું માંગો છો? કહેવા એ જ માગું છું કે એણે કર્યું છે એ ભોગવે. મારી તો રજા એમાં કાંઈ લીધી નથી. આગળ મારી રજા લઈને લગ્ન કર્યા હોય તો હું 2 વેણ એની સાસુને કહી શકું, પણ હવે ભાગીને લગ્ન કર્યા છે તો એની સાસુ પાસે હું કયા મોઢે જઈ શકું? હામાં તો ભગવાનની મરજી હોય.
કોઈ કોઈના મનની વાત જાણી નથી શકતું. તમારા મનમાં શું હાલે છે, તમારા દીકરીના મનમાં શું હાલે છે. જે થવાનું હશે એ સારું થશે. પણ એક ખરું છે કે તમારી દીકરીને જોઈને એવું લાગ્યું કે એ બહુ દુઃખી હોય. દુઃખી તો તમે કહો એમ આપણે ક્યાં કોઈના મનની વાત જાણી શકીએ. જ્યાં સુધી એના નસીબમાં દુઃખ લખ્યું છે ત્યાં સુધી ભોગવશે. બાકી એમાં હું કાંઈ નહીં કરી શકું. કાંઈ નહીં, હરી ઈચ્છા જેવી. હા, રાધે રાધે. રાધે રાધે. શ્વાસ લઈ શકો છો? એમ કેમ બોલેશ? ના, આ તો હું ચેક કરું છું એમ કે હવે તો આમ તમે નિરાતે શ્વાસ લઈ શકતા હશો ને. આમ હવે તમારી આજુબાજુમાં ઝેર નહીં હોય ને. હે, શાંતિ થઈ ગઈ? તો મૂકી આવીને દીકરીને. હા, મૂકી આવી. બસ, મારે બીજું કાંઈ નથી જોઈતું. તું રહી છે ને, તું અહીંયા જ રહેશે. ભલે દીકરીને મૂકી આવી. આ તમારું કાળજું કાપતું નથી? અહીંયા તમને અફસોસ નથી થતો? તમને અહીંયા દુખાવો નથી થતો કે આજે એક માં એની 6 મહિનાની દીકરીને મંદિરમાં મૂકીને આવી છે. એની દીકરી જીવતી હશે, મરતી હશે, ક્યાં હશે, શું, કોઈને ખબર નથી. અને તમે શાંતિથી શ્વાસ લ્યો છો એમ? અરે તમારું તો કાળજું અંદરથી બળવું જોઈએ. શ્વાસ નો લેવાવો જોઈએ તમારાથી કે 6 મહિનાની દીકરી જેમાં તમારા દીકરાનું લોહી હતું, એ દીકરીને હું મંદિરમાં મૂકીને આવી છું. સારું કર્યું. જે કર્યું ને એ બરાબર છે. પછી કઈ કેવું છે? કેવું તો ઘણું બધું છે, પણ સંબંધની મર્યાદા મને આડી આવે છે. બાકી છે ને, એક વાત કહું, કાશ આજે હું મારી દીકરીને મંદિરમાં મૂકવા ગઈ ને એની જગ્યાએ તમારા માવતરે તમને મંદિરમાં મૂક્યા હોત ને તો આજ મારે મારી દીકરીને કે રાજને આ દિવસ ન જોવો પડે. આ શબ્દ મારે ન બોલવા જોઈએ, પણ આજ મારું કાળજું બળે છે ને એટલે બોલું છું. તારું કાળજું બળે તો દીકરો દઈ દેવો હતો ને. મારા હાથની વાત નથી, સમજાય એમાં? જો ઈ મનુષ્યના હાથની વાત હોત ને કે દીકરો જ પેદા કરીને દેવો તો તમારા માવતરે 7 દીકરીઓ ન કરી હોત. એ વાત મેં તને પહેલા પણ કહી છે ને આજે પણ કહું છું. જમાનો બદલાઈ ગયો છે. બસ, બીજી વાત ન કર મારે ભેગા. જમાનાને આની હારે કોઈ લેવા દેવા નથી. જમાનો કદાચ આજે આટલો મોડર્ન છે, આના કરતા 1000 ગણો મોડર્ન થાય ને તો એ મનુષ્યના હાથની વાત નથી. આટલી બુદ્ધિ હોવી જોઈએ. અને એ દીકરીએ તમારું શું બગાડ્યું હતું? હે, એને આવીને તમારું કઈ લઈ લીધું હતું? તમારી શાંતિ, તમારું સુખ ચેન કઈ લઈ લીધું હતું? એ બિચારીને તો ખબર નહોતી કે આ જેના ઘરમાં એ જન્મ લઈને આવી છે ને એના ઘરમાં આ એક એવી રાક્ષસ છે કે જેને એની હારે લગાવ નથી. જરા બોલવામાં ધ્યાન આપ. રાક્ષસ કોને કહે છે? તો ઘરમાં માણસ રહે કે રાક્ષસ રહે? આ ઘરમાં તો રાક્ષસ જ હોય છે. સમજ બોલવા પહેલા વિચાર કર. આવા શિક્ષણ દીધા તારા મા બાપે કે સાસુને રાક્ષસ કહેવાની? તમે સંસ્કાર, શિક્ષણ, માન, મર્યાદા આ બધા શબ્દ તમે ન બોલો ને તો જ સારું છે. હો, એટલે હું તમને ખાલી અહીંયા એટલું જ કહેવા આવી હતી કે હવે તમે શાંતિથી શ્વાસ લેજો, જો તમારાથી લેવાય તો. आ जाएगा? શું કરો છો? જો બંને માં દીકરી. તમારી દીકરી મને બંગડી પહેરાવે છે. બંગડી નહોતી પહેરતી ને તો ક્યારની કહે છે કે બંગડી પહેરી લો. વાહ, હા સારું કહેવાય ખરેખર. હા, સમય પણ કેટલો ઝડપથી ચાલે છે. હા, આપણા હાથમાં સમય પણ ન રહ્યો ને જલ્દી આ દીકરી મોટી પણ થઈ ગઈ. હા લખશું? હા આદિ, જોતામાં દીકરી બહુ મોટી થઈ ગઈ છે. ભગવાનનો આભાર માનવો જોઈએ કે એમણે મારો ખાલી ખોડો આ રીતે ભર્યો. આપણે છીએ જ્યારે આ દીકરી આપણા ઘરમાં આવીને ત્યારે તને નહોતું ગમ્યું ને મને પણ. તું ને હું બંને બાપુજીને ના પાડતા હતા અને કહેતા હતા કે આ દીકરીને મૂકી આવો પાછી એ જ જગ્યાએ જ્યાંથી તમે લઈને આવ્યા છો. પણ આજે તો
હા બાપુજી, હું, તું બધા એના વગર રહી નથી શકતા. લક્ષુ આખા ઘરને આપણને મતલબમાં હા એના વગર કોઈને ગમતું નથી. બધાને હસાવે છે, બધાને એની સાથે ઢાળી દીધા છે. એના બાળપણમાં આપણે બધા ઢળી ગયા છીએ નહીં? પણ 2 દિવસથી ઓછું બોલે છે. શરદી, ઉધરસ, તાવ કંઈ બાકી જ નથી. ખાવામાં તો કાંઈ ધ્યાન રહેતું નથી બંનેનું. ચોકલેટ ખાવી છે આદિત્ય, તમને મારીશ હું? એટલે બાપુ આવું પૂછ્યા કરે, હું નથી પૂછતો વધારે. પૂછતા નહીં હવે. ને બાપુ એ જ તે, એને છે ને વધારે ચોકલેટ, હા ટીકડા અને પેલા લોલીપોપ ને આઈસ્ક્રીમ. તમારા ખિસ્સામાંથી 10-10 જેમ્સના પેકેટ એક સાથે નીકળે છે. કોણ લાવે છે? હું નહીં. કાલે હું નહીં લાવતો. જુઠ્ઠાઓ. ખબર છે દવા લેવા જવું પડશે આજે. શિયાળો છે, આટલી ઠંડીમાં ગળ્યું ન ખવડાવો એને. કઈ વાંધો નહીં, દવા લઈ આવશું. અને તને એક વાત કહું, આ ભગવાન કદાચ આપણને આવી રીતના તે ખુશ કરવા માગતા હશે કે આપણે કોઈ નિરાધાર દીકરીનો આધાર બનીએ અને આવી જ રીતના આપણે માવતર બનીએ. તો શું, પહેલાં આપણે બંને બાપુજીને ના પાડી, પછી મેં મન મક્કમ કર્યું તો તમે ના પાડી. સારું થયું કે તમે પણ બદલી ગયા, નહીંતર અત્યારે આટલો પ્રેમ આપણને ન મળતો. એ પણ સાચી વાત છે. હા, બાપુ પણ એટલા ખુશ છે ને કે એમને જોઈને મને પણ આનંદ થાય છે. એ પણ એમ જ કહે છે કે આપણી દીકરી કોઈને ખબર નથી. અને આપણે પણ એવું નથી માનતા કે લક્ષુ આપણી નથી. આ થોડાક વર્ષોમાં હજી મોટી થઈ જશે, પછી તો એને આપણે આ વાત પણ નહીં કરીએ. હા, એને કોઈ વાત કરવાની કાંઈ જરૂર નથી. તું હવે પછી ક્યારે આપણી કરવાનું થતું જ નથી. જે છે એ આપણી જ છે અને આપણી જ રહેવાની છે. તો આપણે આવી વાતો જ ના કરવી જોઈએ કે એ ક્યાંથી મળી. હું એ વાત કરું છું. ના, એટલે બાપુ પણ ઘણી વાર વાત કરતા હોય છે, પણ હવે ઘરમાં એ વાત બંધ કરી દેવી જોઈએ. આપણે એ બધું ભૂલી જવું જોઈએ. જે હવે એ વાત નહીં કરવાની. લક્ષુ મોટી થાય તો એના ઉપર કેટલો અસર થાય, એ કેવું વિચારે કે મારે લીધું તો જાઓ દવાખાને લઈ જવાનું. ના લક્ષુ, ચાલ આપણે ઘોડો રમીએ. જા, આવી જા. બેઠ જા. મને નહીં છોડે. તે છે ને વધારે લાડ આપ્યો છે. સાચું કહું ને તો તું જેને કામ કરતી હોય ને ત્યારે મારી સાથે જ રમતી હોય, ને તું જેવી નવરી પડે ને એટલે બસ મને ને બાપુને તો ભૂલી જ જાય છે. સારું કહેવાય ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રામ રામ. રામ રામ. કેમ છો? બસ મજા. તમે કયો? બસ આ તારા બાજુમાં પ્લોટ છે ને પેલા જયસુખભાઈનો, હા એને વેચવાનો તો હું જોવા આવ્યો હતો. કેમ કે લૂચો બૂચો નથી ને એમાં કઈ? અરે આ જયસુખભાઈ છે ને બહુ સારા માણસ છે અને આ પ્લોટની અંદર કાંઈ લોચો નથી. તમારે લેવું હોય ને તો અંદર લઈ શકો છો, કાંઈ વાંધો નથી. તો યાર તપાસ કરી લેવી સારી ને, કાલ ઉઠીને કંઈ લોચો આવે તો. અને આ શું છે ભાઈ, આ કંઈ પણ વસ્તુ આપણે થોડું ધ્યાન રાખીએ ને તો સારું. કાલ ઉઠીને સારા માણસો હોય ને એને આ બધા તકલીફ ઊભી કરતા વાર ન લાગે. હા એ તો બરાબર છે. હા, તમે તમારી રીતે જરાક તપાસ કરી લો. બાકી કોઈને પૂછવું હોય તો પૂછી પણ લેજો. મારા તરફથી તો હું તમને જે જવાબ આપવાનો હતો એ આપી દીધો કે પ્લોટમાં કાંઈ વાંધો નથી અને લોચા લાપસી નહીં નીકળે. માણસ બહુ સારા છે. ચલો સરસ. અને દીકરી તારી ઘણી મોટી થઈ ગઈ. હા હવે હા જુઓ ને, એને છે ને હવે સ્કૂલે બેસાડવાની છે. હા, એની તૈયારી કરીએ છીએ. ના પણ તમે યોગ્ય સમયે સારો નિર્ણય કર્યો કે ભાઈ તમે દીકરી દત્તક લઈ લીધી અને તમારે મેં બાળક હતું નહીં. ભગવાનની કૃપા કહેવાય કે ચલો તમે સામે ચાલીને દીકરી મળી ગઈ, તમે સાચવી અને આટલી મોટી થઈ ગઈ અને દીકરી આવ્યા પછી તમારી પ્રગતિ એ બહુ સારી થઈ. હા કેમ ને, એના પગલાં ઘરમાં પડ્યા ને ઘણું બધું સારું થયું છે. મારા ધંધામાં પણ સારું છે અને હા ઘરમાં પણ બાપુજીની તબિયત ખરાબ રહેતી હતી એ પણ હવે સારી રહે છે. અરે સાક્ષાત તારા ઘરમાં લક્ષ્મી પ્રવેશી હોય તો પછી આ સારું તો થવાનું જ છું ને. અને એમે તમે એને સાચા મનથી સ્વીકારી, એને ક્યારેય પોતાની પારકી ન માનતા હોય તો પછી ઉપરવાળો જોઈએ ને. એક વાત કેવી હતી હા કે હવે લક્ષુ મોટી થાય છે અમારી, એટલે અમે નથી ઈચ્છતા કે કાલ સવારે મોટી થાય ને
એને કોઈ પણ એવું કહે કે તારા મા બાપે તને દત્તક લીધી હતી કે તમને કઈથી લઈને આવ્યા હતા. હવે અમે જેના માવતર છીએ અને હવે અમે લોકો પણ ઘરમાં એ બધી વાત કરવાનું બંધ કરી દીધું છે કે જેથી કરીને ક્યારેય પણ એ સાંભળે તો એને ભવિષ્યમાં મોટી થાય ત્યારે દુઃખ ન લાગે. એટલે આ વાતને હવે ભૂલી જાજો કે અમે એને દત્તક લીધી છે. એ અમારી દીકરી છે, ભગવાને અમને જ આ દીકરી આપી છે. બસ અમે એના માવતર છીએ, અમને એટલી જ ખબર છે. અરે આ તો ચાલ આપણે બે હતા એટલે કહેતા કહેવાય કે બધાની સામે થોડા વાત કરવાની ના હોય. ગોવિંદભાઈ, હવે એવું છે. હવે કીધું છે એટલે હું બીજી વાર ધ્યાન રાખીશ. હા ક્યારે મારા મોંમાંથી એમ નહીં નીકળે કે ભાઈ આ તારી દત્તક લીધેલી દીકરી છે. હા, તો બસ આ જ વાત કરવી હતી, કારણ કે અમે બધાને હવે એવું જ કહેશું કે મારી દીકરી છે, મારી દીકરી તરીકે જ વાત કરજો, બીજી કઈ વાત નહીં કરતા. નહીં નહીં, પાક્કું પાક્કું. અને હવે પંચાયતમાં એકવાર મળી લઉં છું અને બધી તપાસ કરી લઉં છું. હા હા, કાંઈ વાંધો નહીં. પછી આપણે પડોશી બની જશું. આ બાજુ તારું ઘર ને આ બાજુ મારું ઘર. ચોક્કસથી. મારે ઘર બનાવવા માટે જ લેવું હતું, કારણ કે ગામમાં છે ને સકળાશ બહુ થઈ ગઈ છે. હા હા હા, એટલે મેં કીધું થોડુંક રોડ પર હોય તો સારું શાંતિથી રહી શકીએ. ના ના, કાંઈ વાંધો નહીં. એમ અહીંયા બે ચાર ઘર છે એટલે નિરાત તો રહે. એવું હોય તો જયસુખભાઈ હું વાત કરી લઈશ. અને તમે અહીંયા જ્યારે પણ તમારી ઈચ્છા હોય ત્યારે કહેજો, આપણે બેઠક કરાવી દઈશું. અને એમ એને વેચવાની બહુ ઉતાવળ છે, કંઈક પૈસાની જરૂર છે. એને શહેરમાં એના છોકરાની હિસાબે જવું છે ને, એટલે ઉતાવળ કરે છે કે અહીંયા વેચાઈ જાય તો એ પૈસા ત્યાં કામ લાગે. ના ના, સાચી વાત સાચી. હાલો તો બંનેનું મળીને કામ થઈ જાય, બીજું શું. હા ભલે મળીએ. મળીએ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. રાજ, બોલ નિકિતા. રાજ, મને ખબર છે બાના જવાનું તમને બહુ દુઃખ છે, પણ તમે જ કહો, આજે બા ગયા એને 3 મહિના થઈ ગયા છે. 3 મહિનાથી તમે આમને આમ છો, નથી ઘરમાં કોઈ ધ્યાન આપતા કે નથી કોઈ કામકાજ. જ્યારે જોઉં ત્યારે બસ આવી રીતે ઉદાસ થઈને બેઠા હોવ છો. આ યોગ્ય તો નથી ને? શું કરું, કાંઈ સમજાતું નથી. રાધા, મારું મન ક્યાંય લાગતું નથી. ઘણું મનને સમજાવવાની કોશિશ કરું છું, પણ શું કરું, મને એવા ખરાબ ખરાબ વિચારો આવે છે કે હું વિચારોથી છૂટી જ નથી શકતો. રાજ, જો જે વાસ્તવિકતા છે એને તમારે સ્વીકારી લેવી જોઈએ. બા ગયા, કદાચ એની જિંદગી આટલી જ હશે. એણે જે કાંઈ પણ આપણી સાથે કર્યું હોય, હું બસ ભગવાનને જ પ્રાર્થના કરું છું કે જ્યાં હોય ત્યાં એને ભગવાન એની આત્માને શાંતિ આપે. પણ રાજ, હવે આ બધી વસ્તુમાંથી બહાર નીકળીને તમારે આપણી દીકરીનું વિચારવું જોઈએ. આજે આપણી દીકરી આપણાથી દૂર થઈ અને 6 વર્ષ થઈ ગયા છે. કોઈ નાનો સમય નથી. સાચી વાત છે. કે પછી 6 વર્ષમાં તમે ભૂલી જ ગયા છો કે તમારું કોઈ સંતાન હતું? ના રાધા, હું એ જ વિચાર કરું છું કે 6 વર્ષ થઈ ગયા, મેં મારી દીકરીનું મોઢું પણ નથી જોયું કે એનો અણસાર કેવો આવતો હશે, કેવી લાગતી હશે મારી દીકરી. અને હવે તો બાળ મંદિર ભણવા પણ જતી હશે. હા, ભણવા જતી હશે, હાલતા શીખી ગઈ હશે, એની કાલી ઘેરી ભાષામાંથી હવે ચોખ્ખું બોલતાય શીખી ગઈ હશે. મમ્મી, પપ્પા, આ બધા શબ્દ બોલતી હશે. સાચું કહું રાજ, મેં ઘણું બધું મિસ કરી દીધું છે, પણ હવે આપણે વધારે સમય નથી બગાડવો. જો જે વ્યક્તિને એનાથી તકલીફ હતી એ વ્યક્તિ આ દુનિયામાં નથી રહ્યું અને આપણી દીકરી આપણાથી વર્ષોથી દૂર છે, તો હવે આપણે બાપુજી પાસે જઈએ. બાપુજી પાસે જઈએ અને કહીએ કે હવે અમને અમારી દીકરી પાછી આપી દો. સાચી વાત છે. મને એમ જ થતું હતું કે હું મારી દીકરીને ગળે લગાડું, એને વાલ કરું, એને ચૂમી લઉં. પણ રાધા, મને ડર લાગે છે કે કયા મોઢે આપણે તારા બાપુજી પાસે જઈએ કે શું કહેશું કે મારી માએ તાર છોડેલી દીકરી હવે તમને યાદ આવે છે? કયું મોઢું લઈને જાઉં? રાજ, આ બધી વસ્તુ નથી વિચારવાની. મારા બાપુને આપણા ઘરની હરેક પરિસ્થિતિની ખબર હતી, શું છે ને શું નહીં. બસ હવે આપણે વધારે સમય નથી બગાડવો. આપણે જઈએ. મારા બાપુ સમજશે કે
એની દીકરીથી એક ભૂલ થઈ ગઈ હતી કે એને ભાગીને લગ્ન કર્યા અને મને લાગે છે કે મારા બાપુએ મારી એ ભૂલ માફી કરી દીધી. જ્યારે એને મારી દીકરીને પોતાના હાથમાં લીધી, બધું સરખું થઈ જશે, બધું. આપણે એકવાર જાય તો ખરા, કહીએ કે હવે અમને અમારી ઢીંગલી પાછી આપી દો. હા રાધા, હવે મોડું નથી કરવું. મારે મારી દીકરીને ગળે લગાડવી છે, મારી પૂંજાને ગળે લગાડવી છે, વાલ કરવો છે. ચાલ આજે જ જઈએ. આજે સ્કૂલે ગયો તો. હા, આ લક્ષુને સ્કૂલે બેહાડવાની છે ને, તો પૂછીને આવ્યો છું. કાલે ફોર્મે ભરી દે. સારું છે બેટા, હવે તો મોટી થઈ ગઈ છે, સ્કૂલે જાય આવડી તો સારું જ કહેવાય ને. હું અહીંયા શું કરે છે? હા, આ ઘરમાં આવવાની હિંમત કેમ થઈ તમારી? અરે જાઓ અહીંયાથી. વયા જશો આદિભાઈ, એકવાર અમને અમારી દીકરીનું મોઢું બતાવી દો. કઈ દીકરી? ને ક્યાં છે તમારી દીકરી? બાપુજી, આ કઈ રીતની મજાક છે? તમને પણ ખબર છે ને કે મારી 6 મહિનાની દીકરી હું મંદિરમાં પૂજારીના હાથમાં સોંપીને આવી હતી તમને આપવા માટે. મારી પૂજા ક્યાં? ક્યાં છે અમારી દીકરી? એકવાર મોઢું તો બતાવો. 6 વર્ષ થઈ ગયા, હા મેં અમારી દીકરીનું મોઢું નથી જોયું. હા બેટા, આ જે આપણે લચ્છુ છે ને, એ આ રાધાની દીકરી પૂંજા જ છે બેટા. ખોટું શું કામ બોલ્યા તમે? તમે કહ્યું હતું કે એના માવતર કોણ છે તમને ખબર નથી, અને એ દીકરી ત્યાં એકલી હતી એટલા માટે તમે આ ઘરમાં લઈને આવ્યા હતા, અને હવે તમે કહો છો કે એની આની દીકરી છે? હા બેટા, જો એ વખતે હું સોફ્ટવેર કરે જ ને તો તું એ બાળકીને ન અપનાવે, એટલે મારે ખોટું બોલવું પડ્યું બેટા. બાપુજી, બહુ ખોટું કર્યું. હું નથી માનતો. અને તમારી દીકરી છે ને હતી, હવે અમારી દીકરી છે ને અમારી સાથે રહે છે. હું તમને લોકોને ઓળખતો નથી, તમે નીકળી જાઓ ઘરમાંથી. હા આવું ન બોલ ભાઈ. બાપુજી. હા બેટા, જેમ તું આ ઘરમાંથી ગઈ હતી ને એવી જ રીતે તું જતી રહે. મજા આવી ગઈ. ખબર જ હતી કે ખર્ચો તું. મારી દીકરી, આપણી દીકરી પૂજા મારી દીકરી. અરે પણ મારી દીકરી છે, આ શું કરો છો તમે લોકો? શું થયું બાપુજી? બેટા રાજ, રાધાની દીકરી છે. શું? હા, શું વાત કરો છો? લક્ષિતા મારી દીકરી છે. આપો. મીરા એ મારી દીકરી છે. બાપુજી, કે મીરાને કયો ને. લોકો મારી દીકરીને પોતાની દીકરી કહે છે. શરમ આવી જોઈએ ખોટું બોલતા. તો પ્લીઝ તમે આ મજાક નહીં કરો મારી સાથે. અરે મીરાબેન, મીરા મજાક નથી કરતા. મજાક તો બાપુજી મારી સાથે થાય છે. મેં ચોખવટ કરી હતી ને કે હું મારી પૂજાને તમારા હાથમાં સોંપું છું, અને કારણે તમને ખબર હતી કે 6 મહિનાની દીકરીને મેં કયા કારણે મારા ઘરમાંથી છોડી છે. બાપુજી, શું બોલે છે? અને કહી દો કે આ બધી રમતો મારી સાથે ન રમો. આ દીકરી મારી છે, તારી નહીં. મીરા, તે ખાલી એને 6 વર્ષની કરી છે. ઈ તારો મારી જિંદગી ઉપર બહુ મોટો ઉપકાર છે, પણ આવો અન્યાય મારી યારે કરમાં. જો બેટા, રાધા એ દીકરીને મંદિરે મૂકી ગઈ, મને સોંપવાનું કહીને, અને એ પૂંજારીએ મને સોંપી. અને જો હું અહીંયા આવીને તમને કહું કે આ રાધાની દીકરી છે, તો તમે કોઈ કાળે એને ન અપનાવો. એટલે મેં કીધું કે કોઈ મંદિરે મૂકી ગયું છે નરાધમ. એટલે તમે અમારી સાથે રમત કરી એમ? અમને ખબર હતી ને તમે પણ આનાથી નારાજ હતા, ગુસ્સે હતા. તમે તમારો ગુસ્સો છોડીને આવું કામ કેવી રીતના કર્યું? તમારે ત્યારે જ ના પાડી દેવાની જરૂર હતી ને. અમે આ લોકો સાથે વાત નહોતા કરતા તો તમારે વાત કરવાની જરૂર શું હતી? બેટા, એનાથી હું હજી પણ નારાજ છું. એમાં બાળકીનો શું વાંક? તો મારો શું વાત છે? જ્યારે નહોતી અપનાવતી તો આવીને હાથમાં થમાવી દીધી, અને અત્યારે જ્યારે એ બાળક સાથે મને પ્રેમ થઈ ગયો છે, એના વગર મને નહીં ચાલે, માથું તો જાગી ગયું, એટલે એની માં આવીને ઊભી રહી ગઈ. જો એટલે બેટા, તું તને તો શરમ આવી જોઈએ.
આટલા વર્ષ તને તારી દીકરીની એકવાર યાદ ન આવી અને અત્યારે અચાનક માં બનવા આવી છે. જો તારે જે કરવું હોય એ કર, પણ આ દીકરી મારી છે અને મારી જ રહેશે. આદિત્ય કહી દો એને. નહીં મીરા. બેટા સાંભળો મારી વાત. તમારી દીકરી નથી છતાં તમને એની સાથે આટલો લગાવ થઈ ગયો છે તો રાધાએ તો એને જન્મ આપ્યો છે તો એની શું હાલત હશે? તો શું થઈ ગયું? બાપુજી જન્મ આપ્યો છે તો જન્મ આપવાથી માં નથી બનાવતો. મને 6 મહિનાની દીકરીને જ્યારે મૂકી દીધી ત્યારે શરમ નહોતી આવી, ત્યારે વિચાર નહોતો આવ્યો. આદિત્ય તમે કઈ બોલશો કે નહીં? આપી દે, શું આપી દે અને એની દીકરી શું બોલો છો તમે? કાંડા જેવી વાત ન કરો. મીરા, હું મારી દીકરીને કોઈને નહીં આપું. આજે નહીં તો કાલે. આની જગ્યાએ કોઈ બીજું હોત તો પણ આપણે એ જ કરવાના હતા. જો આ બધું છે ને બાપુએ કર્યું. બાપુએ જ તે આપણને સાચી હકીકત ન છે. આપણે કોઈને દોષી ન ગણાય પણ તું લક્ષુને સોંપી દે. નહીં, હું લક્ષિતાને કોઈને નહીં આપું. મીરા, હું માનું છું કે તને આ દીકરી હારે લગાવ થઈ ગયો છે ને એમાં તું ખોટી નથી. જે મમતાની મને જરૂર હતી, તને ખબર છે આટલા વર્ષોમાં હું એ જ વિચારતી હતી કે મેં મારી દીકરીનું નાનપણ નથી જોયું, એને ચાલતા નથી શીખવાડ્યું. એ પડી ત્યારે જ્યારે એ રોતી હોય ત્યારે મારા પાલવથી એના આંસુ નથી સાફ કર્યા. હા, આ બધો પ્રેમ, આ બધી મમતા તે લૂંટી છે. એમાં વાંક કોનો છે? વાંક મારો છે. પણ મીરા, તે તારી મમતા લૂંટી લીધી ને, હવે મને મારી દીકરી પાછી દઈ દે. મોકળું નથી કે મનમાં આવે ત્યારે મૂકી દઈએ અને મનમાં આવે ત્યારે પાછું લઈ આવી. મેં મારી મરજીથી નથી મૂક્યું. તું એકવાર મારી મજબૂરી સમજ. જો આ 6 મહિનાની દીકરીને મેં મારા સાસરિયામાં રાખી હોત ને તો આજ આ દીકરી જીવતી ન હોત. મારી સાસુ એને કોઈ દિવસ ન જીવવા દે. હા બેટા, અને તું ખોટું બોલવાનું કહે છે ને તો મેં તો એક જીવ બચાવવા માટે ખોટું બોલ્યો હતો. અને મીરાઓ, તમે એક સ્ત્રી થઈ ને સ્ત્રીની વેદના જો સમજી શકતા હોય ને તો હું તમને હાથ જોડું છું કે ભગવાનની મરજી થશે ને તો તમારે ત્યાં પણ બાળક થશે, પણ અત્યારે સોંપી દો તો સારું. મીરા, જો મારે આને મૂકવી જોત ને તો હું એને ગમે ત્યાં મૂક્યા હોત, પણ મેં એને ખાલી ને ખાલી મારા બાપ પાસે ઉછેર કરવા મોકલી હતી. હું તને બેટા, હવે ઈશ્વર ઉપર ભરોસો રાખો. તમારા ખોળે પણ એક દિવસ જરૂર બાળકી આવશે. મારો ખૂબ ખૂબ આભાર. મીરા, મીરા, હું મારી દીકરીને લઈ જાઉં છું. તમે કોઈ મારી સાથે સંબંધ રાખો કે ન રાખો, મારું મોઢું જોવા માંગો કે ન માંગો, હું એ બાબતમાં ક્યારેય કંઈ નહીં બોલું. પણ મારી પૂજા ઉપર જેટલો હક મારો છે ને એટલો હક આજીવન તારોય રહેશે. તને જ્યારે મરજી થાય, જ્યારે તને ઈચ્છા થાય ને ત્યારે મારી દીકરીને મને પૂછ્યા વગરની લઈ જાજે. હું શું કહેતો હતો કે બોલાવો નહીં મને. આજે જમવાનું શું બનાવવાની છે? મરણમાં બને ને એ બનાવી નાખીએ. આમે હવે હું જીવતી તો છું ને. તમારાથી એક શબ્દ ના બોલાય આદિત્ય. આપણે અમુક વાતથી અજાણ હતા ને બાપુજીએ આપણને આ વાત જ નહોતી કરી કે આ નિકિતાની દીકરી છે. અને દીકરી ગમે એની હોય પણ મેં મોટી કરીને એને મેં એનું ધ્યાન રાખ્યું. સમજવાની કોશિશ કર. જેટલો સમય તે વિતાવ્યો છે એટલો સમય અમે પણ વિતાવ્યો છે. તમારા કાળજા કઠણ છે ને મારું નથી. તને કેમ સમજાવું કે
આપણે એના માવતર નહોતા. આજે જ તો આપણે નક્કી કર્યું હતું ને કે આજ પછી ક્યારે આપણે લક્ષુને એમ ન થવું જોઈએ કે એના મા બાપ કોણ છે. એ ક્યારે એવું ન વિચારવી જોઈએ કે એને કોઈ મૂકીને જતું રહ્યું હતું. અને આજે જ તે એના મા બાપ આપણી સામે આવી ગયા. સમજવાની કોશિશ કર કે આટલો સમય જ કદાચ ભગવાને આપણને આપ્યો છે કે આ દીકરીને આપણે થોડા વર્ષોમાં આપણી સાથે રાખીને એને મોટી કરી. આદિત્ય, આપણા ઘરમાં એક નિર્જીવ વસ્તુ પડી હોય ને, એ ફક્ત એની જગ્યા બદલાઈ જાય ને તો પણ આપણને મિસ થાય છે કે આ વસ્તુ પહેલાં અહીંયા પડી હતી ને હવે અહીંયા છે ને તો ગમતું નથી. ઘર અલગ અલગ લાગે છે, ઘરની રધી જતી રહી છે. આ તો જીવતું જાગતું માણસ છે. એમાં એ બાળક, કુમળું ફૂલ જેવું બાળક, એનું હસવાનું, એનું બોલવાનું, એનું ઝાંઝરીનો અવાજ સતત સંભળાયા કરશે મને આખો દિવસ. હું ક્યાં જઈશ, કોને કહીશ કે મને શું થાય છે? ખરાબ સપનું સમજીને ભૂલી જાય. ખરાબ સપનું? સારું સપનું. કદાચ આ સપનાની અંદર આપણે બંને જીવી રહ્યા હતા, જેમાં આપણી પાસે આપણી બાળકી હતી, જેમાં આપણું ઘર હંમેશા ખુશ હતું. તું, હું, એક પરિવાર જેવું લાગતું હતું. આપણે તો વિચાર કરતા હતા કે એને જલ્દી સ્કૂલે બેસાડી દઈશું. આજે હું પૂછીને પણ આવ્યો કે મારી લક્ષુનું એડમિશન લેવાનું છે, અને મને તો એમ પણ હતું કે જલ્દી એના માટે તમે બોલી શકતા હતા, તમે એ લોકોના મોઢા પર કહી શકતા હતા કે એ લોકો ખોટા છે. અત્યાર સુધી દીકરી યાદ ન આવે અને અચાનક જ એમને એમની દીકરી યાદ આવી ગઈ. લોકો છે ને પોતાના સ્વાર્થ માટે આ બધું કરે છે. અને તમે શું કરો? તમે મારો સાથ દેવાની બદલે એ લોકોનો સાથ આપ્યો. મેં કોઈનો સાથ નથી આપ્યો. દિલ ઉપર પથ્થર મૂકીને મેં પણ હા પાડી હતી, પહેલા પણ અને અત્યારે પણ. મીરા, જો સમજવાની કોશિશ કર. આવી રીતના તું ઉદાસ થઈને રહીશ તો આગળની જિંદગી તું કેવી રીતના જીવીશ? જો તને હું સમજી શકું છું, મેં એટલે જ પહેલાં કીધું હતું તને. આ દીકરી જ્યારે નાની હતી ત્યારે આપણા ઘરમાં હતી ત્યારે મેં તને કહ્યું હતું કે આને રાખીશું, કાલ સવારે કંઈ પણ થશે તો આપણને દુઃખ થશે, કારણ કે એની સાથે આપણી લાગણી બંધાઈ ગઈ હશે. ત્યારે તું જ કહેતી હતી ને કે ભલે ત્યારે જે થવું હોય તે થાય, પણ આ રહેશે તો મારી સાથે. આને આપણે મોટી કરીશું તો આપણે કરી. આટલો સમય આપણે એને સાથ આપ્યો, આપણી સાથે રાખી, હવે ભૂલી જા. ને એ લોકો ક્યાં આપણને મળવા માટે ના પાડશે? લક્ષુને આપણે મળીશું ને, ક્યાં જશું એની પાસે આપણે? ઠીક છે, કોશિશ કરીશ બોલવાની, ફક્ત કોશિશ. એના સિવાય બીજું કંઈ નથી આપણી પાસે. જેટલી તું તૂટેલી છે ને એટલો હું પણ તૂટેલો જ છું, કારણ કે તું એની માં તો હું એનો બાપ હતો. એક પિતા તરીકે મને પણ દુઃખ થાય છે કે કેટલાય સપનાઓ જોયા હતા સાથે મળીને, જે પલભરમાં તૂટી ગયા. ભગવાનને આવું જ કરવું હતું તો પછી આ દીકરીને મોકલી જ ના હોત આપણી પાસે.